કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટમાં ગુજરાતની ગ્રામ પંચાયતની સ્થિતિની પોલ ખુલી ગઈ। દેશભરની ગ્રામ પંચાયતોના વહીવટી પ્રદર્શનને માપવા માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ સિસ્ટમ હેઠળ 0 થી 100 વચ્ચેના સ્કોર આધારે ગ્રામ પંચાયતોને A, B, C અને D ગ્રેડ ફાળવવામાં આવે છે। તાજેતરમાં જાહેર થયેલા કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાતની 14,000થી વધારે પંચાયતોમાંથી માત્ર 75 પંચાયતોને જ A ગ્રેડ મળ્યો છે। આ મૂલ્યાંકન ગામડાઓમાં આજીવિકાની તકો, રસ્તા, વીજળી જેવી માળખાકીય સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા અને સુશાસન જેવા પાયાના મુદ્દાઓ પર આધારિત છે। કેન્દ્રના અહેવાલ મુજબ A ગ્રેડ મેળવવામાં સૌથી આગળ 624 પંચાયત સાથે તેલંગાણા છે, જ્યારે આંધ્રપ્રદેશ 591, ઓડિશા 555, મહારાષ્ટ્ર 315 પંચાયત ટોપ 5માં સામેલ છે। આ ઉપરાંત રાજ્યની મોટાભાગની એટલે કે 11,983 પંચાયતો B ગ્રેડમાં અટકી ગઈ। આ આંકડા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં શુદ્ધ પાણી, આરોગ્ય અને બાળ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં હજુ પણ ભાર મૂકવાની જરૂર છે। ચોપડે ડિજિટલ બનેલા ગામડાઓ વાસ્તવિક સુશાસન આપવામાં નિષ્ફળ।